નમસ્તે બાળકો, કેમ છો બધા? આગળ આપણે જોઈ ગયા ધેર અને હિયર. તો આપણે એની સાથે શું વાપરતા હતા? ધીસ અને ધેટ. તો આજે આપણે વોટ ઇઝ ધીસ એટલે વોટ એટલે શું. તો એ શું છે? પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યમાં આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે, તો એવી રીતના આપણે ક્વેશ્ચન બનાવવાના છે, વાક્ય બનાવવાના છે, પ્રશ્ન વાક્ય. તો આપણે તો આપણી બુકમાં છે કે ચિત્ર આપેલા છે અને વાક્ય આપેલા છે. તો આપણે ચિત્ર જોઈને વાક્ય જોવાનું છે, પ્રશ્ન વાક્ય આપેલા છે અને એનો આન્સર આપેલો છે. તો પહેલું ચિત્ર શેનું છે? હાથી એટલે કે એલિફન્ટ. તો એલિફન્ટનું ચિત્ર છે. તો આપણે શું બોલીએ છીએ? પૂછવું હોય વોટ ઇઝ ધીસ, આ શું છે? તો ધીસ ઇઝ એન એલિફન્ટ એટલે કે આ હાથી છે. તો તમે જોયું આપણે આગળ પણ એક્ઝામ્પલ જ્યારે ખાલી જગ્યા લખતા હતા ત્યારે એન અને એનો ઉપયોગ કર્યો હતો. તો એનો ઉપયોગ આપણે સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ જ્યારે હોય ત્યારે આપણે એનનો ઉપયોગ કરીશું. તો બીજું વાક્ય જોશું. બીજું વાક્ય છે શેનું ચિત્ર છે? બર્ડ એટલે કે પક્ષીનું છે. તો આપણે શું બોલીશું? પ્રશ્ન વાક્ય કરીશું વોટ ઇઝ ધીસ. તો કે આ શું છે? ઇઝ એટલે કે છે, ધીસ એટલે કે આ, વોટ એટલે શું. તો આ શું છે? તો કે પક્ષીનું ચિત્ર છે. તો આપણે જવાબ આપવો હોય તો ધીસ જે છે એ આગળ આવી જશે. તો ધીસ ઇઝ અ બર્ડ. તો આપણે જ્યારે સેન્ટેન્સ વાક્ય બનાવીએ છીએ ઇંગ્લિશમાં તો એ અને એનો ઉપયોગ કરીશું. ધીસ ઇઝ બર્ડ નહીં લખીએ, ધીસ ઇઝ અ બર્ડ. એના પછી ત્રીજું ચિત્ર શેનું છે? તો કે સફરજનનું છે, એપલનું. તો આપણે પૂછીએ કે વોટ ઇઝ ધેટ. તો ધેટ એટલે શું થાય? પહેલું. તો પહેલું શું છે? તો આપણે ધેટ આગળ લઈશું. ધેટ ઇઝ એન એપલ. તો કે પહેલું સફરજન છે. તો હવે આગળ ચોથું વાક્ય જોઈશું. વોટ ઇઝ ધેટ એટલે કે ધેટ એટલે કે પહેલું. તો પહેલું શું છે? તો આપણે ધેટને આગળ લઈશું. ધેટ ઇઝ અ મંકી. તો પેલો પાંદડો છે. તો આપણે વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટનો ઉપયોગ કરીશું. વોટ એટલે કે શું. તો વોટ વડે આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને વોટની સાથે ધીસ અથવા ધેટનો આપણે ઉપયોગ થાય છે. ધીસ અને ધેટ એ ટુ બી ક્રિયાપદ ઇઝની સાથે વપરાય છે. તો બાળકો, આપણે વોટનો ઉપયોગ કઈ રીતે પ્રશ્ન વાક્યમાં કરીએ છીએ તે જોયું. તો આપણે પ્રશ્ન વાક્ય અને યસ નોમાં ઉત્તર કઈ રીતે લખીએ છીએ એ આપણે ક્વેશ્ચન અને આન્સર બુકમાં જોઈશું. તો તમારી બુકમાં ચિત્ર આપેલું છે, જો પહેલું છે ક્વેશ્ચન. તો આપણે કઈ રીતે ઇઝ ધીસ અ બુક. તો આપણે પૂછીએ છીએ, ચિત્ર આપેલું છે બરાબર. તો આપણે પૂછીએ છીએ કે ઇઝ ધીસ અ બુક. તો કે આપણે શું પૂછીએ? શું આ પુસ્તક છે? તો આપણે યસ અને નોમાં એનો ઉત્તર આપવાનો છે. તો બુકનું ચિત્ર આપેલું છે તો આપણે શું કહીશું? યસ ધીસ ઇઝ અ બુક. હા, આ પુસ્તક છે. બીજું પણ આપણે બોલી શકીએ યસ ઇટ ઇઝ એટલે કે હા તે પુસ્તક છે. તો આપણે આ યસમાં આપણે વાક્ય બનાવ્યું. એવી રીતના બીજું ચિત્ર આપેલું છે બનાનાનું. તો આપણે પૂછીએ છીએ ઇઝ ધેટ એન એપલ. તો આ એપલનું ચિત્ર નથી. શું કહે છે? શું પેલું સફરજન છે? તો આપણે ધીસ ક્યારે વાપરશું? કે આ બોલવું હોય કે આ પુસ્તક છે. નજીકની વસ્તુ માટે ધીસનો ઉપયોગ થશે અને દૂરની વસ્તુ માટે ધેટનો ઉપયોગ થશે. તો શું કહે છે? શું પેલું સફરજન છે? તો આપણે યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો ચિત્ર સફરજનનું નથી. તો આપણે શું કહીશું? નો ધેટ ઇઝ નોટ એન એપલ. ના, પેલું સફરજન નથી. નો ઇટ ઇઝ અ નોટ. ના, તે સફરજન નથી. આપણે એનું ટૂંકમાં પણ આપણે બોલીએ છીએ નો ઇટ ઇઝન્ટ એટલે ઇઝ નોટનું આપણે ઇઝન્ટ રૂપ વાપરશું.
હવે આગળ જોઈએ, એક્ઝામ્પલ છે એ તમારે લખવાના છે. તો તમારી બુકમાં જો પહેલું ચિત્ર છે એપલનું. તો શું કહે છે? ચિત્ર જોઈ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછે છે તો આપણે એનો જવાબ લખવાનો છે. જે ચિત્ર આપેલું છે એ ચિત્રનો આપણે કૌંસમાંથી શબ્દનો ઉપયોગ કરવાનો છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આ શેનું ચિત્ર છે? સફરજનનું એટલે કે એપલનું. તો એપલની સાથે આપણે શું વાપરશું? એ લખીશું કે એન? તો નહીં, આપણે એન લખીશું કારણ કે એ સ્વર છે એટલે. તો ધીસ ઇઝ એન એપલ. તો બીજું ચિત્ર શેનું આપેલું છે? બેટનું. વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ બેટ. એના પછી ત્રીજા નંબરનું શેનું ચિત્ર છે? બસનું. તો એ જો કાઉન્સમાં આપેલું છે કાર અને બસ. તો વોટ ઇઝ ધીસ? તો આપણે શેનું ચિત્ર છે? બસનું. તો આપણે ધીસ આગળ આવી જશે. ધીસ ઇઝ અ બસ. હવે બાજુના પેજ ઉપર ચિત્ર આપેલા છે એમાં પણ આપણને ક્વેશ્ચન પૂછેલા છે. તો આપણે કાઉન્સમાં શબ્દોનો ઉપયોગ કરીને આન્સર આપવાનો છે. વોટ ઇઝ ધેટ? તો શું કહે છે? પહેલું શું છે? ધેટ હોય ત્યારે આપણે શું કહીએ? પહેલું શું છે? તો આ શું છે? ઓવલ. તો ધેટ ઇઝ અ ઓવલ. એના પછી વોટ ઇઝ ધીસ? તો શેનું ચિત્ર છે? બ્રિંજલનું. તો ધીસ ઇઝ અ બ્રિંજલ. તો આપણે એ અને એનો ઉપયોગ કરીશું. ધીસ ઇઝ અ બ્રિંજલ. તો હવે શેનું ચિત્ર છે? હોર્સનું. તો વોટ ઇઝ ધેટ? તો આપણે ધેટ આગળ લઈશું અને શું આન્સર લખીશું? ધેટ ઇઝ અ હોર્સ. એના પછી શેનું ચિત્ર છે? કેપનું. તો વોટ ઇઝ ધીસ? તો ધીસનો ઉપયોગ આપણે ક્યારે શું નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. તો વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? તો શેનું ચિત્ર છે? કેપનું. ધીસ ઇઝ અ કેપ. તો એના પછી શેનું ચિત્ર આવે છે? હેન એટલે કે મરઘીનું ચિત્ર છે. તો વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ હેન. એના પછી બુકનું ચિત્ર છે. વોટ ઇઝ ધીસ? તો આપણે આન્સર શું લખીશું? ધીસ ઇઝ અ બુક. એના પછી ઓરેન્જનું ચિત્ર છે. તો આપણે દૂરથી વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરીએ છીએ. તો વોટ ઇઝ ધેટ? તો આપણે ક્વેશ્ચન કર્યો, હવે એનો આન્સર આપવાનો છે. ધેટ ઇઝ અ ઓરેન્જ. તો આપણે અ નહીં આવે, શું આવશે? ધેટ ઇઝ એન ઓરેન્જ. હવે પાછળના પેજ પર જોઈશું. તો શેનું ચિત્ર આપેલું છે? ટ્રેનનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ ટ્રેન. પછી આગળ એગનું ચિત્ર આપેલું છે. તો વોટ ઇઝ ધેટ? આપણે ક્વેશ્ચન કરે છે તો આપણે આન્સર લખવા માટે ધેટ અને ધીસને આગળ લઈ જઈશું. બરાબર? વોટ આવશે નહીં આન્સરમાં કારણ કે વોટ એ આપણે ક્વેશ્ચન પ્રશ્ન વાક્યમાં વોટ વપરાય છે. તો ધેટ ઇઝ અ એગ છે. તો ઈ એ કયો છે? સ્વર છે. તો એ નહીં આવે. ધેટ ઇઝ એન એગ. એના પછી શેનું ચિત્ર આપેલું છે? કાઇટનું. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ કાઇટ. પછી બોલનું ચિત્ર આપેલું છે. તો વોટ ઇઝ ધેટ? ધેટ એટલે કે પહેલું. તો પહેલું શું છે? તો ધેટ ઇઝ અ બોલ. તો આ બોલ છે. એના પછી પેનનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ આપણે આગળ લઈ લઈશું. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. પછી ટોમેટોનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ધેટ ઇઝ અ ટોમેટો. તો આ ટમેટું છે. પછી શેનું ચિત્ર આપેલું છે? રેબિટ. વોટ ઇઝ ધીસ? તો ધીસ આપણે આગળ લઈશું. ધીસ ઇઝ અ રેબિટ. તો બાળકો, આપણે વોટનો ઉપયોગ આપણે પ્રશ્ન વાક્યમાં કરીએ છીએ એ આગળ જોઈ ગયા અને આપણે વોટથી જે પ્રશ્ન બનાવેલા છે એના આપણે યસ યા નોમાં આપણે જવાબ પણ લખ્યા.
તો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું કે પ્રશ્ન વાક્ય બનાવીને લખો. તો સિમ્પલ સેન્ટેન્સ છે એ આપેલું છે, તો તમારે એ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો એક્ઝામ્પલ છે કે ધેટ ઇઝ અ કેટ. તો આ સિમ્પલ વાક્ય છે, સિમ્પલ સેન્ટેન્સ. તો આપણે આને પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આપણે શું કરીશું? ટુ બીનું વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ. તો ઇઝ એ આપણે પહેલા લઈશું. પછી શું આવશે? ધેટ. ઇઝ પછી આવશે ધેટ. પહેલા આપણે ઇઝ લઈ લઈશું, પછી આવશે ધેટ, પછી જે વાક્ય છે એ વાક્ય આવશે. તો આવી રીતનું ધીસ અને ધેટના સેન્ટેન્સ આપેલા છે. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ આવશે. તો આપણે આગળ જોઈએ. પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ કપ. તો કપનો સ્પેલિંગ CUP. તો કપ એટલે કપ. તો આપણે ગુજરાતી પણ જોઈશું. ધીસ ઇઝ અ કપ એટલે કે આ કપ છે. તો આપણે આને પ્રશ્ન પૂછવો હોય તો આપણે કઈ રીતે લખીએ? તો આપણે મેં કીધું કે ઇઝ પહેલા લેવાનું. તો ઇઝ લઈએ છીએ ત્યારે કેપિટલ આવશે આઈ. ઇઝ પછી આવશે ધીસ. ઇઝ ધીસ અ કપ. તો આપણે પ્રશ્નાર્થ પૂછ્યો તો પ્રશ્નાર્થ આવશે પાછળ. તો આપણે ધીસ ઇઝ અ કપ. તો ઇઝ ધીસ અ કપ. એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. હવે બીજા નંબરમાં જોઈશું. ધેટ ઇઝ અ લાયન. આ પ્રશ્નાર્થ નથી, ધેટ ઇઝ અ લાયન એટલે આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો આપણે પહેલા શું કરીશું? ઇઝ આગળ લઈ લઈશું. ઇઝ ધેટ અ લાયન. પાછળ શું આવશે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ કરવાનું. જો પ્રશ્નાર્થ વાક્ય ના હોય તો આ પ્રશ્નાર્થ વાક્ય ના કહેવાય. હવે ત્રીજા નંબરનું જોઈશું. ધીસ ઇઝ એન એન્ટ. એટલે એન્ટ એટલે કે કીડી. તો આને આપણે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવશું? ઇઝ. તો ઇઝ પહેલા આપણે આગળ લઈશું. ઇઝ ધીસ એન એન્ટ. તો જો અહીંયા પ્રશ્ન વાક્ય ઇઝ ધીસ એન એન્ટ. તો એન નો ઉપયોગ આપણે કેમ થયો? સ્વર છે એ એટલા માટે થયો. અને ધીસ એટલે કે આ. તો ધીસ ઇઝ એન એન્ટ. આ કીડી છે. તો ઇઝ ધીસ એન એન્ટ. તો આ કીડી છે. એ પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. એના પછી આવશે ચોથા નંબરે ધેટ ઇઝ અ બેડ. આ બેડ છે. આપણે પ્રશ્ન વાક્ય પૂછવું હોય તો કઈ રીતે? શું આ શું પેલું બેડ છે? તો આપણે ઇઝ આગળ લઈશું. ઇઝ ધેટ અ બેડ. પ્રશ્ન વાક્ય આવશે. ઇઝ ધેટ અ બેડ. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. ચલો હવે પાંચમું વાક્ય જોઈશું. ધીસ ઇઝ અ કપ. કપ એટલે કે સિંહનું બચ્ચું. તો આ સિંહનું બચ્ચું છે. તો આપણે ઇંગ્લિશમાં પૂછવું છે પ્રશ્ન વાક્ય કે શું આ સિંહનું બચ્ચું છે? આ શું છે? તો ઇઝ આપણે આગળ લઈશું. ઇઝ ધીસ અ કપ. ઇઝ ધીસ અ કપ. શું આ સિંહનું બચ્ચું છે? હવે આગળનું છઠ્ઠું. ધેટ ઇઝ એન એપલ. તો જો એન એપલ એટલે કે સ્વર છે એ, એની સાથે એનનો ઉપયોગ થયો. તો ધેટ ઇઝ એન એપલ. તો આપણે આ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલા આગળ લઈશું ઇઝ. ઇઝ ધેટ એન એપલ. ધેટ એટલે પહેલું. તો પ્રશ્ન વાક્ય બની ગયું. તો શું પેલું સફરજન છે? ઇઝ ધેટ એન એપલ. તો આપણે સાતમું વાક્ય જોઈશું. ધીસ ઇઝ અ પોટેટો. તો આપણે આ સિમ્પલ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ઇઝ આપણે આગળ લઈશું. તો આઈ કેપિટલ આવશે. ઇઝ ધીસ અ પોટેટો. પછી પ્રશ્નાર્થ કરવાનું છે પાછળ.
એના પછી જોઈશું 8મું વાક્ય. ધેટ ઇઝ અ બોટ. સિમ્પલ વાક્ય છે, ધેટ ઇઝ અ બોટ. આપણે એનું આપણે શું બનાવશું? પ્રશ્ન વાક્ય. તો ઇઝ આપણે આગળ લઈશું. ઇઝ ધેટ અ બોટ. પ્રશ્ન વાક્યમાં ધેટ ઇઝ અ બોટ તો શું કે પેલી બોટ છે. તો ઇઝ ધેટ અ બોટ તો શું પેલી બોટ છે. ચાલો હવે 9મું વાક્ય જોઈશું. ધીસ ઇઝ અ કાઇટ. તો આ શું? આ કાઇટ પતંગ છે. આ પતંગ છે. તો આપણે પ્રશ્ન બનાવીશું આ પતંગ છે. તો ઇઝ આગળ આવી જશે. ઇઝ ધીસ અ કાઇટ. ધીસ ઇઝ અ કાઇટ. તો આ પતંગ છે. તો આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. શું આ પતંગ છે? તો આપણે શું એટલે શું થાય? ઇઝ આગળ લીધું. ઇઝ ધીસ અ કાઇટ. એના પછી જોઈશું 10મું વાક્ય. ધેટ ઇઝ એન એલિફન્ટ. તો એલિફન્ટની સાથે એન નો ઉપયોગ થયો તો એ શું છે? સ્વર છે. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. તો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે કે શું પેલો હાથી છે. તો આપણે આગળ શું લઈશું? ઇઝ ધેટ એન એલિફન્ટ. પ્રશ્નાર્થ વાક્ય બોલીશું, બરાબર. એની પાછળ આવશે પ્રશ્નાર્થ. 10મા પછી 11મું જોઈશું. ધીસ ઇઝ અ બુક. તો આ બુક છે. તો આપણે એનો પ્રશ્ન વાક્ય બનાવીશું. શું આ બુક છે? તો ઇઝ આપણે આગળ લઈશું. ઇઝ ધીસ અ બુક. શું આ બુક છે? એના પછી જોઈશું 12મું. ધેટ ઇઝ અ પેન. તો આ પેલી પેન છે. ધેટ એટલે કે પેલું. પેલી પેન છે. તો આપણે એ પ્રશ્નાર્થ બનાવવાનું છે. ઇઝ ધેટ અ પેન. શું પેલી પેન છે? તો બાળકો આપણે પ્રશ્ન વાક્ય બનાવીને લખ્યા. તો હવે એક્ઝામ્પલ બીજી એક્સરસાઇઝ કરવાની છે કે ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર યસ આ નોમાં લખો. જો ચિત્ર જેનું છે તો આપણે યસ કહેવાનું, ના હોય તો નો. પછી જેનું ચિત્ર હોય એ આપણે વાક્ય બનાવવાનું છે. તો જો પહેલું ચિત્ર છે એગનું. તો એ તમારે એક્ઝામ્પલ આપેલું છે કે ઇઝ ધેટ અ બોલ. તો કે છે શું પેલો બોલ છે? તો બોલ નથી. તો આપણે એનો આન્સર શું આપીશું? નો, ઇટ ઇઝ નોટ. પછી જેનું ચિત્ર છે એનું આપણે વાક્ય બનાવવાનું છે. ઇટ ઇઝ એન એગ. શું કહે છે? ના, તે નથી. તો ઇટ ઇઝ એન એગ. તો તે એગ છે. તો હવે બીજું ચિત્ર શેનું છે? અમ્બ્રેલા. ઇઝ ધીસ એન અમ્બ્રેલા. શું આ અમ્બ્રેલા એટલે કે છત્રી છે? તો એ છત્રી છે. તો એનો જવાબ આપણે યસથી આપશું. યસ, ઇટ ઇઝ. હવે આપણે ત્રીજું ચિત્ર સફરજનનું છે એપલ. તો શું પૂછે છે? ઇઝ ધીસ અ બનાના. તો બનાનાનું ચિત્ર નથી. તો શેનું છે? એપલનું. તો આપણે નોમાં આન્સર આપીશું. નો, ઇટ ઇઝ નોટ. તો ના, તે નથી. તો શેનું ચિત્ર છે? ઇટ ઇઝ એન એપલ. હવે પાછળ જોજો તમારી બુકમાં. તો પાછળ જો મંકીનું ચિત્ર આપેલું છે. તો શું કહે છે? ઇઝ ધેટ અ મંકી. તો આપણે જેનું ચિત્ર હોય તો આપણે શું જવાબ આપીશું? હાનો જવાબ આપવો હોય તો આપણે યસનું વાક્ય બનાવશું. યસ, ઇટ ઇઝ. હવે શેનું ચિત્ર છે? હેનનું એટલે કે મરઘી. ઇઝ ધેટ અ ક્રો. તો શું કહે છે? આ પેલો કાગડો છે? તો એ કાગડો નથી, હેન છે. તો આપણે શું વાક્ય બનાવીશું? નોથી બનશે. નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. તો શું છે? ઇટ ઇઝ અ હેન. હવે ચોથું ચિત્ર છે પીકોકનું. તો ઇઝ ધીસ અ પીકોક. તો આ પીકોકનું ચિત્ર છે. તો આપણે યસથી આન્સર આપીશું. યસ, ઇટ ઇઝ.
તો બાળકો તમે આ 4-5 એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. હવે પાછળના જે છે બસનું ચિત્ર છે, કેટ, પેન, ટેબલ, પછી ડોગ, કિટન, ડોગનું ચિત્ર છે તો પપ્પી, ડોગના બચ્ચાને આપણે શું કહીશું? પપ્પી. તો પપ્પીનું ચિત્ર છે, બેગ છે, બોલ છે, ટોમેટો છે, કાઇટ છે. તો આ એક્ઝામ્પલ તમારે ઘરે કરવાના છે, લખવાના છે, બરાબર? અને મને ફોટો સેન્ડ કરવાનો છે તમારે. જય જય બાળકો.